ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું શરીફ સૈયદ તમારું મોડેલ શાળા પરિવાર તરફથી મારા ઓનલાઈન ક્લાસમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના સેશનમાં લેસન ડેન્ટલ હેલ્થ, બરાબર, યુનિટ જે પાર્ટ 1 જે છે એ જોઈ ગયા. રિમેમ્બર કે ઇન ધ પ્રીવિયસ સેશન આઈ હેવ પ્રોનાઉન્સ ફ્યુ વર્ડ્સ રોંગલી બીકોઝ ઓફ ધ સમ ઓફ માય હરીનેસ, એટલે થોડી ઉતાવળમાં હું થોડાક શબ્દો જે રોંગ બોલેલો, હવે એને જરા અહીંયા સુધારી લઉં તો જેથી તમને કદાચ આઈડિયા આવી જાય કે પ્રોનાઉન્સિએશન જે છે એનું કેવું થાય. તો ફર્સ્ટ ઓફ ઓલ હું પહેલો જે શબ્દ બોલ્યો હતો અહીંયા, મેં તમને એવું કીધું કે ડેન્ટલ. ડેન્ટલ શબ્દ છે ઇટ ઇઝ એન એડજેક્ટિવ. શું છે? એડજેક્ટિવ છે. ઇટ ઇઝ નોટ નાઉન. મેં તમને નાઉન કીધું હતું, પણ ડેન્ટલ ઇઝ એન એડજેક્ટિવ. સેકન્ડ શું બોલેલો કે ફર્સ્ટ લાઇનમાં શબ્દ આવે છે કે સોનિયા હેડ અ ટૂથેડ, એવું બોલેલો, પણ ઇટ ઇઝ નોટ અ સોનિયા હેડ અ સિવિયર ટૂથ. શું બોલાય એને? સિવિયર એટલે તીવ્ર, ઇન્ટેન્સ જેને કહેવાય, અતિશય. ને ત્રીજો મેં બોલ્યો કે ભાઈ જ્યારે ટેબલ તમને સમજાવો તો ડાયાગ્રામ ઓફ ધ ટીથનું જે ડાયાગ્રામ હતું એ મેં સમજાવો તમને બે શબ્દ, ઇન્સાઇઝર્સ, જેને મેં ઇન્સિસર્સ કહેતો, તમને શું બોલાય એનું પ્રોનાઉન્સિએશન? ઇન્સાઇઝર્સ. અને ત્રીજો એક શબ્દ બોલેલો અહીંયા ખાસ યાદ રાખો, કેનિન બોલે. કેનિન નહીં, પણ શું બોલાય? કેનાઇન. શું કહેવાય? કેનાઇન. એટલે નાવ આવી થોડી મિસ્ટેક થઈ હતી પહેલા સેશનની અંદર, ઉતાવળની અંદર. નાવ વી લર્ન અબાઉટ અવર from the diagram કે how many types of the teeth in our mouth. આપણા માઉથ ની અંદર કેટલા પ્રકારના દાંત હોય છે. now we have mainly 32 teeth in our mouth. 32 teeth હોય. And we have learned in the previous session there are two types of the teeth. Deciduous teeth is also milk teeth, દુધિયા દાંત જેને કહીએ. and then after permanent teeth થઈ જાય એટલે fixed teeth. એટલે અહીંયા જે deciduous teeth are usually 20 number, એટલે જેની સંખ્યા 20 હોય છે, મિલ્કી teeth જેને કહીએ, બરાબર. and they sit one by one after growth. અને આપણે એ પણ ભણેલા કે એક પછી એક આ દાંત પડી જાય છે, જ્યારે આપણે મોટા થઈએ ત્યારે આ દાંત પડી જાય છે. thereafter new permanent teeth come up, અને પછી નવા જે દાંત હોય ફિક્સ teeth આપણે આવે છે. I have already told you that when you are child, જ્યારે તમે નાના હશો, 1 થી 2 વર્ષના હશો, ત્યારે આવા દાંત આવતા હોય ને 1 વર્ષની અંદર ધીરે ધીરે આવા દાંત નીકળતા હોય છે, અને એને કહેવાય દુધિયા દાંત. અને એની સંખ્યા કેટલી હોય છે? 20 હોય છે. અને એ પછી પડી જાય છે. અહીંયાથી આપણે બાકી તો they are usually 30 in number. અને પછી શું પરમનન્ટ ટીથ આવે છે, જ્યાં દુધિયા દાંત પડી જાય ને પછી ફિક્સ ટીથ આવે, એને કેટલા? 32 ટીથ. એ આપણે જ્યાં સુધી જે ત્યાં સુધી obviously old ages સુધી આવા permanent teeth ચાલતા હોય છે. now so it is necessary, it is our duty to protect or to clean our teeth. આપણા દાંતની સફાઈ કરવી આપણી ફરજ છે. એટલે મેં પહેલા I have already told you, મેં પહેલા પણ તમને કીધું કે ભાઈ જો કદાચ ફિઝિકલી અથવા તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તમારા શરીરની અંદર, તો તમે ના ખાઈ શકો, તમને કોઈ વસ્તુમાં મન ના લાગે. તો અહીંયા આપણે ભણેલા યાદ રાખો, જો કદાચ પેરેગ્રાફમાં પ્રીવિયસ સેશનમાં તમને ના સમજ પડી હોય તો યુ કેન રિપ્લાય ઓન વોટ્સઅપ ગ્રુપ. તમે વોટ્સઅપ ગ્રુપમાં મને રિપ્લાય કરી શકો. ના વી ગો હેડ. હવે અહીંયાથી આપણે આગળ જઈએ. હવે ત્યાં પેરેગ્રાફમાં ડોક્ટર શર્મા કે અહીંયા કે ભાઈ હાઉ મેની ટાઈપ્સ ઓફ ટીથ આર ધેર, કેટલા પ્રકારના ટીથ હોય? ધેર આર 2 types of the teeth, deciduous teeth and the permanent teeth. ઓકે, આવું પ્રશ્ન કે how many teeth are how many deciduous teeth are, અથવા how many numbers of deciduous teeth. ને deciduous ની કેટલી નંબર કેટલા હોય યુઝ્યુઅલી? the deciduous teeth are usually 20 in number, 20 ની હોય. હવે આવું પણ પ્રશ્ન પૂછાય કે when does permanent teeth come up? when does permanent teeth come up? Permanent teeth come up after the shedding of deciduous teeth. એટલે જ્યારે deciduous teeth હોય એ જ્યારે પડી જાય ત્યાર પછી ધીરે ધીરે permanent teeth આવે છે. હવે આવા પ્રકારના પ્રશ્ન તમને કોમ્પ્રિહેન્શન, એટલે જ્યારે કોમ્પ્રિહેન્શન નો મતલબ એક વસ્તુ યાદ રાખો, હું વારે ઘડીએ કોમ્પ્રિહેન્શન શબ્દ બોલતો હોઉં. કોમ્પ્રિહેન્શન નું ગુજરાતી મતલબ થાય અર્થગ્રહણ. જો તમને પેરેગ્રાફમાં સમજ પડી હશે તો યુ આર એબલ ટુ રાઇટ એની આન્સર, બટ રિમેમ્બર according to the question ના મુજબ તમારે આન્સર લખવાનું છે. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ
I remind you, તમને યાદ કરાવી દઉં કે we have to focus on the vocabulary also. શબ્દ ભંડોળ શીખવાના છે. We are learning second language as we know how to use the words. શબ્દોનો ક્યાં ઉપયોગ કરવાનો છે ખાસ યાદ રાખો. Okay, now we go ahead. સોનિયા હવે અહીંયા પ્રશ્ન પૂછે છે કે yes, I have also 32 teeth, but they are all not same. અને હવે સોનિયા again આવું પૂછે છે અહીંયા કે ભાઈ હા મારે છે 32 દાંત બટ દે આર નોટ ધ સેમ, તેઓ દે આર નોટ ઇક્વલ. સેમ મતલબ શું થાય અહીંયા ઇક્વલ, તેઓ સરખા નથી. ડોક્ટર શર્મા says, ડોક્ટર શર્મા કે દે આર ડિફરન્ટ ઇન શેપ. શેપ મતલબ થાય કદ, બરાબર. દે આર ડિફરન્ટ ઇન શેપ. સાઇઝ, સાઇઝ એટલે કે હવે એ કદ અને શેપ આકાર. કદ એટલે શેપનો મતલબ શું થાય આકાર, સાઇઝ એટલે કદ. એન્ડ ફંક્શન, ફંક્શનનો મતલબ થાય વર્ક. મીન્સ all the teeth are not same, they are equal in shape, size and function. They have a different function. દરેક દાંતના જુદા જુદા ફંક્શન હોય. There are 4 incisors. Incisors મતલબ થાય અહીંયા મેં પહેલા જ there are 4 incisors. 4 incisors હોય જેને આપણે શું કહીએ અણીવાળા. 4 incisors જે બરાબર 4 incisors. 2 canines. canine એટલે ઉપર બે અને નીચે બે. 2 canines. canines નું મતલબ થાય મેં પહેલા પણ કીધું કે છેદક જેને કે 4 premolars. premolars ને નાની ડાળ હોય છે. and 4 or 6 molar in each jaw. એટલે દરેક જોની દરેક ઉપરનો અને નીચેનો જે જો આવતું હોય એટલે જડબો જેને કહીએ આપણે એની અંદર આની સંખ્યા કે 4 incisors હોય, 4 incisors દરેક જોની અંદર. 2 canines, 2 canines હોય જેને અણીવાળા દાંત પણ છેદક પણ કહેવાય. 4 premolars, 4 નાની ડાળ હોય એટલે ઉપર નીચે એમ કરીને ટોટલ 8. 4 or 6 molars in each jaw. દરેક જોની અંદર આવા 6 થી 4 ડાળ આવેલી હોય છે. એટલે અહીંયા છે કે ભાઈ દરેક દાંતનું ફંક્શન હોય અને કયા કયા પ્રકારના દાંત છે અહીંયા આપેલું છે. નાઉ સોનિયા, can I ask you few question but about my friend's dental problem? શું પૂછે છે કે હું તમને રિક્વેસ્ટ કરે છે કે હું મારા ફ્રેન્ડની ડેન્ટલ એટલે દાંતની મુશ્કેલી વિશે, દાંતની પ્રોબ્લેમ વિશે કંઈક તમને પ્રશ્ન પૂછી શકું, થોડા પ્રશ્ન પૂછી શકું. ડોક્ટર શર્મા, ઓહ શ્યોર ડિયર. અહીંયા છે ઇમોશન બધા. ઓહ શ્યોર ડિયર, કેમ નહીં. સોનિયા, પૂજા વન ઓફ માય ક્લાસમેટ. अब સોનિયા કે પૂજા વન ઓફ માય ક્લાસમેટ मतलब था અહીંયા સહઅધ્યાય જેને કહેવાય ને જે સાથે ભણતા. પૂજા વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ્ડ ઓફ. સ્લીપ मतलब લપસી જવું જેને. અ સ્ટેરકેસ, સ્ટેરકેસ ની મીન્સ થાય દાદર પરથી. પૂજા છે દાદર પરથી પડી જાય છે, અરે સોરી પડી ગઈ હતી. એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર્ડ. ફ્રેક્ચર मतलब બ્રોકન. ફ્રેક્ચર मतलब શું થાય જનરલી આપણે હાથમાં અથવા પગમાં ફ્રેક્ચર હતા જેને કહેવાય બ્રોકન થઈ જવું, તૂટી જવું. સી હેઝ સમ ફ્રેક્ચર્ડ અને થોડુંક ફ્રેક્ચર તૂટી ગયા હતા અને દાંત પડી એટલે. વોટ શુડ સી ડુ? જો એડવાઇસ છે અહીંયા શું છે કે ભાઈ તેને શું કરવું જોઈએ, તેણીને શું કરવું જોઈએ. નાઉ ઇન રિપ્લાય ડોક્ટર શર્મા સેઝ વેલ she needs to consult a dentist. Now I have already told dentist means a person who looks after or who treats our teeth. To consult मतलब શું થાય? To advise. consult मतलब શું થાય? advice લેવી, સલાહ લેવી. she needs એટલે જરૂર, તેણે એક ડેન્ટિસ્ટ ની સલાહ લેવાની જરૂર છે. after examining her teeth. એક્ઝામિન मतलब થાય ચેકિંગ, જેને એક્ઝામિન કહેવાય. ટીથ ને એક્ઝામિન કર્યા પછી. આફ્ટર એક્ઝામિન હર ટીથ એટલે તેની દાંતની તપાસ કર્યા પછી ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ. સજેસ્ટ मतलब સૂચન કરવું, એડવાઇસ કરવું. ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન. હવે રિસ્ટોરેશન मतलब થાય પુનઃ ગોઠવણી, રિસ્ટોર કરવું જેને. ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યોર કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. અને લાઇટ ક્યોર કોમ્પોઝિટ મટીરિયલ થી ડોક્ટર શું સજેસ્ટ કરશે એને? ડોક્ટર વિલ સજેસ્ટ આખા દાંત જે તૂટી ગયા હોય એને રિસ્ટોરેશન, પુનઃ ગોઠવણી જેને કહે, રિસ્ટોર કરવું, ફરીવાર ગોઠવવા. કોના મદદથી? કે લાઇટ વિથ ક્યોર કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, એના દ્વારા દાંતને ફરીવાર ગોઠવવામાં આવે. ઇન અવર मतलब તમે યુ હેવ સીન, તમારી આજુબાજુ અથવા યુ સી કે તમે કેટલાક લોકોને જોયા હશે કે રિસ્ટોરેશન થયેલું હશે, દાંત તૂટી ગયા હશે તો એને રિસ્ટોર કરવામાં આવે. સોનિયા, ઓકે I have another friend named Dhara. સોનિયા શું કે મારે બીજી મિત્ર છે જેનું નામ છે ધારા. she has uneven. uneven मतलब થાય જેને કહેવાય નોટ સ્ટ્રેટ, વાંકા ચૂકા. જેને આપણે કહીએ કે જ્યારે આપણે નાના હોઈએ તો વધારે પડતા લિંકિંગ, જેને લિંકિંગ मतलब અહીંયા સોરી લિંકિંગ मतलब દાંતને આપણે જ્યારે જીભ વડે ચાટતા હોય તો દાંત
ઊંચા નીચા ઉગે છે. અનઇવન મતલબ નોટ સ્ટ્રેટ, એટલે એક સરખી લાઈનમાં ના. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, મતલબ તેની જે દાંતનો વિકાસ જે છે અનઇવન એટલે વાંકા ચૂકા ઉગે, એક દાંત ઉપર આવે એક દાંત નીચે આવે એમ કરીને. her teeth are not properly grown, તેના જે છે પ્રોપરલી મતલબ suitably, એના ગ્રીચ જે યોગ્ય રીતે એનો વિકાસ નથી થયો છે. એટલે એના દાંત કોના ધારાના દાંત જે છે અનઇવન છે એન્ડ એ નોટ પ્રોપરલી ગ્રોન એટલે પ્રોપરલી ગ્રોન નથી ત્યાં. she feels very embarrassed, embarrassed મતલબ feel shy, અહીંયા embarrassed પાસ્ટમાં આપેલું છે, felt shy. she feels very embarrassed at times, અને તેને જ્યારે બહુ શરમ આવે છે જ્યારે તે બોલે છે. જનરલી આપણે કોઈ આવા વ્યક્તિને જોતા હોઈએ જેના દાંત ઊંચા નીચા ઉગેલા હોય અને હંમેશા એ લોકો બોલતા હોય તેમને થોડી શરમ લાગે કે લોકો આપણી મજાક ઉડાવશે. એટલે she feels very embarrassed at time. Embarrassed again I tell you embarrassed means થાય felt shy, જેને શરમ અનુભવી. Any advice for her? એડવાઇસ મતલબ કન્સલ્ટેશન જેને કહેવાય સલાહ, તેના માટે કોઈ સલાહ છે? નાઉ ડોક્ટર શર્મા નો, હવે ડોક્ટર શર્મા એડવાઇસ કરે છે no one should ડોક્ટર શર્મા no one should feel embarrassed. embarrassed મતલબ again I કહેલો embarrassed feel મતલબ થાય શરમ અનુભવ. no one should feel embarrassed about physical deformity, or deformity મતલબ થાય ઉણપ, ખામી જેને કહેવાય. શું કહેવાય? વીકનેસ. શું કહેવાય? વીકનેસ. એટલે ડિફોર્મિટી મતલબ થાય લેક, LACK, નોટ LAKE, લેક નહીં, લેક. લેક મતલબ થાય ડિફોર્મિટી. નો વન શુડ ફીલ એમ્બેરેસ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી, એટલે કોઈએ પણ પોતાની ફિઝિકલી એટલે શારીરિક ખામી ઉપર શરમ અનુભવવી જોઈએ નહીં. ગમે તે હોય એ કોઈને પોતાની ફિઝિકલ ખામી હોય એના ઉપર આપણે કોઈ દિવસ શું એને નો વન શુડ ફીલ એમ્બેરેસ અબાઉટ ફિઝિકલ, ફિઝિકલ ડિફોર્મિટી થાય લાઈક ઉણપ, એટલે કોઈએ પણ પોતાની શારીરિક ખામી પર શરમ અનુભવે, એટલે તો એ ગોડ તરફથી અલ્લાહ તરફથી બરાબર, એટલે કોઈએ પણ એની મજાક પણ ના ઉડાવી છે. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ, એની પ્રોબ્લેમ જે છે કોની પ્રોબ્લેમ? અહીંયા ધારાની પ્રોબ્લેમ છે કે હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. ક્રાઉડિંગ નું મતલબ થાય ભીડ જેને કહીએ. ભીડ એટલે મતલબ એક દાંત જ્યાં એકની જગ્યાએ એક દાંતની આજુબાજુ બીજો એક દાંત ઉગી નીકળે બરાબર, ગ્રોથ થાય એને કહેવાય ક્રાઉડિંગ કહેવાય. એક દાંત ઉપર નીચે થઈ જાય એને ક્રાઉડિંગ કહેવાય, એને ભીડ કહેવાય, જેમ મોવિંગ પણ કહીએ. શું કે મોવિંગ? હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. નાઉ there is a solution for this problem also. now in the recent time, અત્યારે પણ there is a solution. સોલ્યુશન મતલબ એની સોલ્યુશન છે, ઉકેલ છે. આવા પ્રોબ્લેમોનો અત્યારે ઉકેલ પણ છે. The patient has to go to the orthodontic. Orthodontic is a one kind of the doctor who restore અથવા who treats about the crowding ઉપર એ શું કરે? ટ્રીટ કરતા હોય, જેને સારવાર કરતા. The patient has to go, જો has to આવે કે કમ્પલ્સન બતાવે છે, નેસેસિટી. The patient has to go for an orthodontic, એટલે પેશન્ટે ક્યાં જવું જોઈએ? ઓર્થોડોન્ટિક પાસે. ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે સારવાર, એટલે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટની સારવાર માટે જવું જોઈએ. The brace નું મતલબ થાય તાર. will bring her teeth in a proper alignment. alignment મતલબ શું થાય? alignment મતલબ થાય ખાસ કરીને in line, in row જેને કે in row, RAW, in row એટલે લાઈનમાં ગોઠવે. brace નું મતલબ થાય તાર. brace નું મતલબ શું થાય? તાર. હવે તમે જોયા હશે કે ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા આપણા આજુબાજુ મીન્સ યુ સી ઇન યોર સરાઉન્ડિંગ ઓલ્સો, યુ નો યોર સમ ઓફ ધ ફ્રેન્ડ્સ, તમે તમારા કેટલાક મિત્રોને પણ ઓળખતા હશો કે those who have built a brace around in the mouth, એમને જે દાંતની આજુબાજુ એટલા તાર મારેલા હશે, તમે જોયા હશે. એને શું કહેવાય? બ્રેસ. એ તારની જગ્યાએ તાર શું કરે કે દરેક તાર એવી રીતે મારેલા હોય દાંતની અંદર કે જે અનઇવન ટ્રીટ છે, નોટ સ્ટ્રીટ જેને કે વાંકા ચૂકા દાંત, એને સરખી લાઈનમાં ગોઠવી દે. એટલે શું? ધ બ્રેસ વિલ બ્રિંગ એટલે લાવ હર ટીથ ઇન અ પ્રોપર અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટ લગતા ઇન રો, લાઈનની અંદર. અને એ તાર જે છે એમના દાંતને લાઈનમાં ગોઠવી લાવે, એવી રીતે તાર બાંધેલા હોય. અને એ દાંત જ્યારે અનઇવન હોય એને સરખી લાઈનમાં ગોઠવી દે. એટલે આ કામ શું કેને કહેવાય? ઓર્થોડોન્ટિક નું કામ છે. બરાબર, યાદ રાખો ડેન્ટિસ્ટ અને ઓર્થોડોન્ટિક બંને અલગ અલગ હોય છે. એટલે
ઓર્થોડોન્ટિક નું કામ શું હોય કે દાંતની જે અનઇવન ગ્રોથ હોય એને સરખી કરવાના વિથ ધ હેલ્પ ઓફ ધ બ્રેસ બાંધી દે તમારા જમ લાઈનની દાંતની આજુબાજુ દાંત જે તે સરખા ગોઠવાઈ જાય. ઓકે, આમાંથી તમે પ્રશ્ન પૂછે અહીંયા ખાસ કરીને કે ભાઈ વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ ધારા. ધારાની શું પ્રોબ્લેમ છે? તો ધારા's પ્રોબ્લેમ ઇઝ ધેટ she has uneven growth of teeth. Okay, what does Dr. Sharma suggest ધારા? ડોક્ટર શર્મા જે છે એ ધારાને શું કહે કે ભાઈ સી શુડ વિઝિટ ધ ઓર્થોડોન્ટિક. ઓર્થોડોન્ટિકની મુલાકાત એને લેવી જોઈએ. ઓકે, વોટ ઇઝ કોલ્ડ અને શું કહેવાય વોટ ઇઝ કોલ્ડ અનઇવન ગ્રોથ. અનઇવન ગ્રોથ ને શું કહેવાય? તો અનઇવન ગ્રોથ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. શું કહેવામાં આવે? ક્રાઉડિંગ. ઓકે, અહીંયા પ્રશ્ન છે કે ભાઈ આવું પણ પ્રશ્ન પૂછે કે ભાઈ હાઉ વિલ ઓર્થોડોન્ટિક how did orthodontic treat the patient? Orthodontic કેવી રીતે પેશન્ટને ટ્રીટ કરે? તો orthodontic will fix the brace and that brace will bring her teeth in a proper alignment. હવે એને જે દાંત બાંધેલા હોય એને આ તાર જે છે એને સરખી લાઈનમાં ગોઠવી આપે. ઓકે, what is the problem of અહીંયા સોરી કોની પ્રોબ્લેમ છે? what is the problem of હા એટલે અહીંયા આ પ્રમાણે આપણે ધારાની પ્રોબ્લેમ જોઈ ગયા કે ભાઈ હવે અહીંયા છે કે how many types of the teeth are there? તો there are four types of the teeth. તો આપણે લખીએ કે ભાઈ four incisors, canines, premolars and molars. એટલે આવા પ્રકારના દાંત હોય અહીંયા આ પ્રમાણે ખાસ. ઓકે, ડોક્ટર શર્મા શું કે ભાઈ what should Dr. Sharma see to what does Dr. Sharma say to Sonia? Dr. Sharma Sonia શું કહે છે કે no one should feel embarrassed about physical deformity. એટલે કોઈએ પણ પોતાની ફિઝિકલ એટલે શારીરિક ખામી પણ શરમ અનુભવવી જોઈએ નહીં. એવા તમને આવું પણ પ્રશ્ન પૂછે કે ભાઈ who said to whom પણ પૂછે કે ભાઈ one of my classmates slipped off the staircase and she has fractured. Who said to whom? તો અહીંયા લઈ શકો સોનિયા said to Dr. Sharma. એટલે આવા who said to whom ની પણ અંદર આવા ક્વેશ્ચન આવી શકે. આપણે 2 માર્ક્સના who said 3 માર્ક્સના who said to whom પૂછાય છે, બરાબર? એટલે આ વસ્તુ યાદ રાખવાનું. ક્વેશ્ચન કોમ્પ્રિહેન્શન એ સવાલ પણ યાદ રાખવાનો. ઓકે, અહીંયા પ્રશ્ન પૂછે કે ભાઈ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડિફોર્મિટી. ડિફોર્મિટીનું મીનિંગ શું થાય? તો લેક. શું કહે? લેક 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 એટલે ઉણપ જેને કહીએ. કદાચ મારા પ્રોનાઉન્સિએશનમાં કોઈ મિસ્ટેક થાય તો યુ કેન રાઇટ ઇન ધ કોમેન્ટ બોક્સ. નાઉ વી ગો અહેડ. હવે તમને આશા રાખું આમાં સમજ પડી હશે. હવે આપણે આગળ જઈએ. આગળ ખાસ યાદ રાખજો આગળનો. હા, જો છેલ્લે અહીંયા છેલ્લો લાસ્ટ પેજ. સોનિયા શુડ આઈ આસ્ક ટુ સી યુ? હવે શું કહે છે સોનિયા? શું તમને એને કહું કે તમને બતાવી જાય? Dr. Sharma, no, she will have to consult an orthodontist. બરાબર? એટલે orthodontist ને હું she will have to consult મતલબ અગેન એડવાઇસ લેવો કે હું તને કહું છું કે ના મને નથી બતાવવાનું પણ અહીંયા કોને બતાવવાનું છે? યુ કેન સી ધ બ્રેસ. અહીંયા જે તમે પિક્ચર્સમાં તમારી નોટ બુકની અંદર પણ હશે, બરાબર? એ પિક્ચર્સની અંદર તમે જોઈ શકો છો કે બ્રેસ મારેલા છે, તાર મારેલા છે, એટલે ઓર્થોડોન્ટિક જે છે, બરાબર? એટલે અહીંયા ડોક્ટર શર્મા શું કે ના મને નથી બતાવવાનું પણ તારે કોની સલાહ કે ઓર્થોડોન્ટિક ને બતાવવાનું છે. સોનિયા, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. એટલે સોનિયા શું કે તમારી સજેશન મતલબ એડવાઇસ તમારી આ વેલ્યુએબલ મતલબ થાય પ્રેસિયસ જેને કે કિંમતી, વર્થ જેને કે મૂલ્યવાન જે કે. એટલે તમારી આ યુઝફુલ સજેશન માટે હું તમારો આભાર માનું છું. પ્લેઝન્ટરી વર્ડ છે થેન્ક યુ, બરાબર? ઇનડીડ ખરેખર ડેન્ટલ સાયન્સ હેઝ અ એડવાન્સ મતલબ બહુ આગળ પડતું અલોટ. એટલે દાંતનું વિજ્ઞાન જે છે એને ડેન્ટલ એનાટોમી પણ કહેવામાં આવે છે. દાંતનું જે વિજ્ઞાન છે એ ખાસ કરીને બહુ આગળ પડતું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. એટલે હું તેને કહીશ કે તારે ઓર્થોડોન્ટિકની સલાહ લેવી જોઈએ એને કહી દઈશ એમ. નાવ હવે એક્સપ્રેશન નાવ આઈ એમ થિંકિંગ ટેકિંગ અપ ધ પ્રોજેક્ટ ઓન ધ ડેન્ટલ હેલ્થ. હવે સોનિયા શું કહે ના હવે હું વિચારી રહી છું કે ટેકિંગ એટલે જવાબદારી લેવી. ટેકિંગ અપ ધ પ્રોજેક્ટ એટલે કોઈ સ્મોલ પ્લાન જેને કહીએ આપણે ઓન ડેન્ટલ હેલ્થ, કે હું ડેન્ટલ હેલ્થ પર એક પ્રોજેક્ટ બનાવીશ. હું એવી વિચારી રહ્યો છું બીકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ. કારણ કે અમારે સાયન્સના એક પ્રોજેક્ટ પર અમારે કામ કરવાનું છે. એટલે
એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક, અને મારા વિચાર મુજબ આ એક બહુ ઉપયોગી ટોપિક છે. ડોક્ટર શર્મા શું કહે છે, યુ કેન કમ ફોર ગાઈડન્સ. ગાઈડન્સ મતલબ શું થાય, સલાહ, માર્ગદર્શન માટે, બરાબર, જેને કહેવાય સજેશન માટે. તું સલાહ માટે પ્રોજેક્ટ ઇફ યુ નીડ, જો તને કોઈ જરૂર હોય સલાહ માટે, તું તમારી પાસે શ્યોરલી આવી શકે. સોનિયા, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. હવે આ જે પ્લેઝન્ટરી વર્ડ જે છે, કોઈને આ પ્લેઝન્ટરી વર્ડ મતલબ જ્યારે આપણે કોઈને ગમે તેવા શબ્દો એવા ઉચ્ચારતા હોઈએ તેને કહેવાય પ્લેઝન્ટરી વર્ડ. એને કહેવાય એક્સપ્રેશન, એટલે આપણે કહેવાય ને ઇટ્સ નાઇસ ઓફ યુ. સામેવાળી વ્યક્તિનું ઇન્ટેન્શન, બોલવા વાળાનું ઇન્ટેન્શન જાણી ને જ્યારે આપણે કોઈ શબ્દ રજૂ કરતા હોય તે વ્યક્તિને ગમે તેવી રીતે, એને કહેવાય પ્લેઝન્ટરી વર્ડ્સ. ઇટ્સ સો નાઇસ ઓફ યુ, બરાબર, એટલે કે હા ખૂબ સરસ છે. ડોક્ટર શર્મા, હવે અહીંયા જે આ પણ પ્રેઝન્ટરી વર્ડ કે યુ આર વેલકમ, આ પણ અહીંયા યુ આર વેલકમ. સર્ટેન વર્ડ, અમુક ચોક્કસ સિચ્યુએશનમાં આવા શબ્દ બોલાતા હોય છે. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ઇન ધીસ લેસન. નાઉ હવે આમાંથી પ્રશ્ન પૂછે કે અહીંયા ભાઈ, ઓકે, વોટ ઇઝ સોનિયા થિંકિંગ, બરાબર. સોનિયા ઇઝ થિંકિંગ ઓફ ટેકિંગ અ પ્રોજેક્ટ ઓન અ ડેન્ટલ હેલ્થ. Why is Sonia thinking taking a project on a dental health? Because she has to work on a project in the science, because and she thinks this is a very useful topic. Okay, what does Dr. Sharma say to Sonia? Dr. Sharma says to Sonia that she can come up for the guidance for her project if she needs. એટલે અહીંયા ડોક્ટર શર્મા પણ એને એડવાઇસ આપે છે. હવે અહીંયા યુ કેન સી ધ ગ્લોસરી તમે જોઈ શકો છો. નાઉ આઈ હેવ ઓલરેડી taught you the lesson. જો તમને કદાચ ના સમજ પડે તો તમે મને કહેજો, પ્રશ્ન ગ્રુપમાં પણ રિપ્લાય કરજો. હવે અહીંયા ચેપ્ટર આપણું ફિનિશ થાય છે. ગ્લોસરી આપેલી છે. ડેન્ટિસ્ટ, જે જુઓ, ડેન્ટિસ્ટ મતલબ આ ડોક્ટર હુ ટ્રીટ્સ અ ટીથ પ્રોબ્લેમ, કે જે વ્યક્તિ દાંતની સારવાર કરતું હોય. એ ટેરિબલ મતલબ આપણે આગળ પણ ભરેલા કે ટેરિબલ મતલબ અનબેરેબલ, મતલબ અસહ્ય જેને કહેવાય, બરાબર, જેને સિનોનિમ આપેલા છે. ટૂથએક મતલબ પેઇન ઓફ ટીથ, દાંતનો દુખાવો. ખાસ કરીને પછી આપેલું છે ખાસ કે હા અહીંયા કોમ્પિટન્ટ નું મતલબ શું થાય, કોમ્પિટન્ટ નું મતલબ થાય, હા, કોમ્પિટન્ટ મતલબ થાય ક્લેવર ઓર કેપેબલ, જેને કહેવાય નિપુણ, જેને હોશિયાર. સ્પોટ મતલબ થાય ખાસ કરીને ડોટ, સ્પોટ, બરાબર, એટલે ડોટ જેને બ્લેક ડોટ. કેવિટી મીન્સ થાય આપણે આગળ મતલબ કેવિટી મતલબ હોલો. સ્ટારલેટ મતલબ થાય સડન શોક ઓર ધ સરપ્રાઈઝ, જે આશ્ચર્ય બહુ કરવામાં. ને પ્રિસ્ક્રાઇબ આપેલું છે સજેસ્ટ અથવા ડિક્ટેટ. સજેસ્ટ એટલે પ્રિસ્ક્રિપ્શન કરે ડોક્ટર, એ મતલબ. સબસાઇડ નું મતલબ થાય ડિક્રીઝ અને રિડ્યુસ, ઓછું થઈ જવું. એર રોટર નો મતલબ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ચેક ધ ટીથ, એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ જેનાથી દાંત ચેક કરવામાં. ફોન્ડ ઓફ મતલબ તો કોઈ વસ્તુની તમે આદિ હોય, લાઈક ઓર મચ. ફોર એક્ઝામ્પલ, તમને આવા બે શબ્દો 11 એટલે 1 થી 10, 11 અને 12 નંબરના ક્વેશ્ચનમાં, તો સોરી 10 અને 11 નંબરના ક્વેશ્ચનમાં આવો પ્રશ્ન પૂછે કે ભાઈ મેક યુઝ ધ વર્ડ ટુ મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ. આમાંથી કેટલાક ભાઈ ડેન્ટિસ્ટ અને ટેરિબલ, અરે સોરી સ્પોટ આવે અહીંયા, ટેરિબલ આવીએ અને ટૂથ આવે, બે શબ્દ આવે. તો હાઉ ટુ મેક ધ સેન્ટેન્સ મીનિંગફુલી, તો તમે લખી શકો કે આઈ હેવ અ ટેરિબલ પેઇન ઇન માય ટૂથેક. આ રીતે તમે સેન્ટેન્સ ફ્રેમ કરી શકો. એટલે આવા 2 માર્ક્સના પૂછાતા હોય કે 2 શબ્દ આપેલા હોય, એના અંદરથી તમારે શું બનાવવાના છે, સેન્ટેન્સ બનાવવાના. હવે ફોન્ડ ઓફ નો મતલબ થાય લાઈક મચ. ગ્લોસરી યાદ રાખજો. સબસ્ટેન્સ મતલબ થાય એલિમેન્ટ, એટલે કોઈ સાધન અથવા એલિમેન્ટ. રિક્વાયરમેન્ટ મતલબ શું છે, જરૂર હોવી, નીડ. હાઇજીન મતલબ થાય અહીંયા ખાસ કરીને કે સ્વાસ્થ્ય, જેને કહીએ આપણે. અહીંયા પણ શું છે, સ્ટડી એન્ડ ધ પ્રેક્ટિસ ઓફ ધ ક્લીનલીનેસ, અભ્યાસ અને એના ઉપર મહાવરો ક્લીનનેસ, સફાઈ માટે, જેને કે આપણે સ્વાસ્થ્ય કહીએ. ટાઇની બીટ્સ એટલે નાના ટુકડાઓ, જેને કે સ્મોલ પીસીસ, બરાબર. પાર્ટિકલ્સ આપેલું છે એટલે ક્રમ, એ પણ ટુકડાઓ અથવા બીટ, જે આપણા દાંતની વચ્ચે ફસાઈ જતા હોય તેને કહે. જર્મ્સ આપેલા છે. જર્મ્સ નો મતલબ થાય બેક્ટેરિયમ એન્ડ માઇક્રોવેવ, એટલે જે નાના આપણે જોઈ, માઇક્રોવેવ જોઈ ના શકાય એવા. ઇવેન્ચ્યુઅલી મતલબ થાય એટ લાસ્ટ, ફાઇનલી. ઇનેમલ કવર, જેને ઉપરનું કવર આવે, ઇનેમલ અથવા કોટિંગ પણ કહેવાય. લેયર એટલે કોર્સ પડ કહેવામાં આવે. ડેસિડિયસ મતલબ ટેમ્પરરી, કામ ચલાવ. ડેસિડિયસ મતલબ શું થાય,
કામ ચલાઉ દાંત જેને આપણે ડેસિડિયર ટીથ કહીએ. ફંક્શન ફંક્શન મતલબ વર્ક, આપણે આ લેંગ્વેજ ફંક્શન ભણીએ છીએ એટલે લેંગ્વેજ નું પણ વર્ક છે. ઇન્સાઇઝર ઇન્સાઇઝર નું મતલબ થાય શાર્પ ટીથ ફોર ધ કટિંગ, એટલે અણીવાળા દાંત, એકદમ તીક્ષ્ણ દાંત જે કોઈ વસ્તુને કટ કરવા માટે. કેનાઇન કેનાઇન નું મતલબ થાય પોઇન્ટેડ ટીથ નેક્સ્ટ ટુ ઇન્સિસર, સોરી ઇન્સાઇઝર્સ ની બિલકુલ નજીકમાં હોય એને કેનાઇન કહેવાય, પોઇન્ટેડ ટીથ પણ કહેવાય. મોલર ટીથ એટ ધ બેક, બિલકુલ આપણા બિલકુલ અંદરની તરફ આવેલું હોય એને કે મોલર ઢાળ કહીએ આપણે. રિસ્ટોરેશન રિસ્ટોરેશન નું મતલબ થાય રિપ્લેસમેન્ટ, પુનઃ ગોઠવણી, રિપ્લેસ કરવું. એમ્બેરેસ્ડ મેં પહેલા પણ ટુ ફીલ અસેમ્ડ એટલે શરમ અનુભવી. અલાઇટમેન્ટ અલાઇટમેન્ટ નું મતલબ થાય અરેન્જ ઇન અ સ્ટ્રેટ લાઇન, સીધી લાઇનમાં ગોઠવવું અલાઇટમેન્ટ, બરાબર. એ ભાઈ ઇન અ રો જેને કે ઇન લાઇન. ઓર્થોડોન્ટિસ્ટ a doctor who corrects the irregularity in the position of teeth, એટલે અહીંયા મતલબ કે જે દાંતની જે પોઝિશન હોય, સ્થિતિ એ ઇરેગ્યુલર હોય એને ટ્રીટ કરે અથવા એને સરખી લાઈનમાં ગોઠવે એને કહેવાય ઓર્થોડોન્ટિસ્ટ. પ્રોબ, હવે પ્રોબ જે છે અ થીન મેટલ, એક મેટલ, એક પાતળું મેટલ હોય ઇન્સ્ટ્રુમેન્ટ સાધન યુઝ બાય ડેન્ટિસ્ટ, જે ડેન્ટિસ્ટ દ્વારા એને યુઝ કરવામાં આવે. આઈ હોપ કે આ ગ્લોસરી હતી. જો ગ્લોસરી તમને સમજ પડશે શાંતિથી, બરાબર, આખું ચેપ્ટર તમને સમજ પડે. હવે યાદ રાખો આ લેસન આપણે યાદ તો રાખવાનું, સાથે સાથે વિલ લર્ન ધ લેંગ્વેજ, આપણે લેંગ્વેજ શીખવાની છે. બીકોઝ યુ હેવ ટુ યુઝ ધ લેંગ્વેજ ઇન અ ડે ટુ ડે લાઈફ, તમારે કમ્પલસરી ઉપયોગ કરવાનું છે લેંગ્વેજનું, જેથી કરીને આપણે લેંગ્વેજ એક્સપોઝર મળે છે. એટલે તમે ઇનપુટ જેટલું આવશે, બરાબર, તમે જેટલું લેંગ્વેજ શીખશો એટલું તમે આઉટપુટ કરી શકશો, એટલે તમે બહાર યુઝ કરી શકો. નાઉ હવે આવા સેશનની અંદર તમને હવે તમે યુ હેવ સીન ઇન ધીસ લેસન, તમે જોયું હશે કે આ લેસનની અંદર જનરલી બધા ફંક્શન આપણે ઓલરેડી ભણી ગયા, બરાબર. એક્સપ્રેસિંગ એબિલિટી, ઇનએબિલિટી, બરાબર, એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, પરમિશન, એબિલિટી, આ બધા જ ફંક્શન આ લેસનની અંદર આવી જશે. શોવિંગ એડવાઇસ, બરાબર, શોવિંગ ડ્યુટી, આ બધા લેસન આ ફંક્શનની અંદર આવી ગયા. એટલે આઈ હેવ ઓલરેડી ટોટ યુ ધ ફંક્શન ઓલ્સો, જેથી કરીને એક્ઝામિનેશન અંદર કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમને તકલીફ ના પડે. આઈ હોપ હવે અહીંયા સુધી આપણું લેસન પૂરું થાય છે. નેક્સ્ટ સેશનની અંદર આપણે આવતા લેસનમાં આપણે ત્રીજું લેસન સ્ટાર્ટ કરીશું. અને જો કોઈ બી પ્રશ્ન હોય આનું હોમવર્ક તમને મોકલીશ. જે મેં અત્યારે જે હોમવર્ક તમને આપેલું છે એમાંથી તમને જે સમજ પડે એ તમારે કરવાનું છે. બાકી જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને ગ્રુપમાં શેર કરી શકો. ઓકે, અલ્લાહ હાફિઝ, ટેક કેર. આપણું સેશન અહીંયા પૂરું થાય છે. જો કદાચ ના સમજ પડે તો તમે મને મેસેજ કરી શકો. ઓકે, અલ્લાહ હાફિઝ.